મિત્રો આજે વાત કરીએ કે કાલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે શું કરવાથી ગુરુ પૂજનના ફળની પ્રાપ્તિ તમારા જીવનમાં તમને થાય? તો સૌથી પહેલા તો એવું કીધું કે જો તમારા ગુરુ તમારાથી બહુ દૂર રહે તો તમે તમારા ઘરે તમારા ગુરુની પૂજા કરી શકો. સૌથી પહેલા તો તમારે તમારા ગુરુની મૂર્તિ રાખવાની છે અથવા તો છબી જે કઈ હોય સામે રાખવાનું છે. અને તમે ગુરુ ન ધારણ કરેલા હોય તો કૃષ્ણ મંદિર જગત ગુરુ કાલના દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી પણ તમારા જીવનમાં તમને ગુરુની પ્રાપ્તિ હોવાનો અનુભવ થાય છે. તો તમારે સૌથી પહેલા તો ગુરુ ભગવાનની છબી લેવાની છે, તમારી સમક્ષ આસન અને બાજોટ ઉપર પાથરી દેવાની છે. પછી તમારે ફૂલ અને ફૂલની માળા તિલક કરવાનું છે ને ગુરુ ભગવાનને આ મંત્ર બોલવાનો છે. અથવા તો તમને ન આવડે તો આ વિડીયો સેવ કરીને રાખજો, તમે ત્યાં સાંભળીને પણ બોલી શકો છો. ચાલો મંત્ર શરૂઆત કરીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, અજ્ઞાનંતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુરમ મિલિતમ યેન તસ્मै શ્રી